ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ કે ક્લાસીસ ઓનલાઈન. આઈ એમ કિશન બાબરિયા. તો અત્યારે આપણે 11th સાયન્સની અંદર યુનિટ નંબર 5 છે હ્યુમન ફિઝિયોલોજી, માનવ દેહ ધર્મ વિદ્યા. આપણે એની અંદર અત્યાર સુધીમાં આપણે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 છે આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. અને આ યુનિટની અંદર આપણે હવે બે વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. 21મું ચેપ્ટર ચેતાતંત્ર અને 22મું ચેપ્ટર છે અંતઃસ્ત્રાવી તંત્ર. એ વેરી ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે અને આપણે એમાંથી ચેપ્ટર 21 છે એની આપણે આજે શરૂઆત કરવાની છે. તો આપણું ચેપ્ટર 21નું નામ શું છે? તો ચેતાતંત્ર, બરોબર છે. ચેતાકીય નિયમન અને એનું નિયંત્રણ. એટલે એની અંદર આપણે આખું શરીરની અંદર ચેતાતંત્ર કઈ રીતે કાર્ય કરે છે, એના વિવિધ ભાગો શું છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. તો આપણે ચેતા એટલે શું છે? તો આપણે તમે જે 9th છે 10th સ્ટાન્ડર્ડની અંદર તમે ભણી ચૂકેલા છો કે ચેતા એટલે શું? કે જે ઉર્મી વેગ ઉત્પન્ન કરે, ઉર્મી વેગનું વહન કરે, એને શું કહેવામાં આવે? ચેતા કહેવામાં આવે. તો ચેપ્ટર 16 છે તો આપણે એની અંદર પાચન અને અભિશોષણ વિશે આપણે ડિસ્કશન કર્યું. તો જે પાચન માર્ગ છે એમાં પણ તમને જે સ્નાયુ સ્તર છે, અર્ધશ્લેષ્મ સ્તર છે, એની અંદર તમને ચેતાઓ તમને જોવા મળે. ક્લિયર? અને એ ચેતા જ્યારે આદેશ આપશે, જ્યારે તમને ઉર્મી વેગનું ઉત્પન્ન કરશે, એનું વહન કરશે, ત્યારે આખું પાચન તંત્ર છે તમને કાર્ય કરતું જોવા મળશે. એના પછી ચેપ્ટર 17 ની અંદર કે આપણે જ્યારે શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ તો એમાં પણ તમારે ચેતાતંત્રનું એમાં નિયમન હોવું જરૂરી છે. એના પછી આપણે ચેપ્ટર 18 છે એમાં આપણે રુધિર પરિવહન વિશે ડિસ્કશન કર્યું. આપણું હૃદય કઈ રીતે કાર્ય કરે છે એના વિશે આપણે ડિસ્કશન આપણે કર્યું. તો આપણે જે હૃદયના ધબકારા છે એ ક્યારે વધારવા છે, ક્યારે ઘટાડવા છે, એનું નિયમન પણ તમારે ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. એના પછી જે આપણે ઉત્સર્ગ પદાર્થો અને તેનો નિકાલ, તો આપણે એ ચેપ્ટરમાં પણ આપણે ડિસ્કશન આપણે કર્યું કે જ્યારે આપણે આપણા શરીરની અંદર જ્યારે અમુક પ્રમાણમાં માત્રામાં વધારો થશે ત્યારે એનો ચેતાતંત્ર દ્વારા જે કોષો દ્વારા એનું નિયંત્રણ કરવામાં આવશે. અને આપણે ચેપ્ટર 20 છે સ્નાયુઓનું સંકોચન. તો જ્યારે ઉર્મી વેગ છે સ્નાયુ સુધી આવશે, એનામાંથી જે Ca+2 નો મુક્ત કરશે, એના પછી જ આપણે આખી એ સ્નાયુ સંકોચનની ક્રિયાવિધિ તમને જોવા મળે. તો આપણે જે ચેપ્ટર 16 ટુ ચેપ્ટર 20 જેટલા પણ આપણે ચેપ્ટર ડિસ્કશન કર્યા એમાં ક્યાંક ને ક્યાંક આપણે ચેતાતંત્ર છે એનો ઉપયોગ તમને આવે છે. ક્લિયર? તો ચેતાતંત્ર શું છે આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. અને ચેતાતંત્ર જે આ ચેતાતંત્ર ચેપ્ટર છે ચેપ્ટર 21 એમાંથી આપણે એનસીઆરટી પ્રમાણે જ આપણે પહેલા ડિસ્કશન કરશું અને આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી જ આપણે ડિસ્કશન કરશું. ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે નીટની પોઈન્ટ ઓફ નીટમાં એક્ઝામમાં નીટ એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટ નથી, છતાં પણ તમને ઘણી બધી બુકમાં એના વિશે ઇન્ફોર્મેશન આપેલી છે. ક્લિયર? તો આપણે નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? અને નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ચેપ્ટર 21 છે વેરી મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. તો આજે આપણે ચેપ્ટર 21 છે આપણે એની શરૂઆત કરીએ છીએ. તો ચેપ્ટર 21 શું છે? ચેતાકીય નિયંત્રણ અને નિયમન. ક્લિયર? તો આખે આપણા શરીરની અંદર કઈ રીતે બધા અંગો છે એક સાથે મળીને કાર્ય કરે છે, એમાં ચેતાતંત્રનો શું મહત્વનો ભાગ છે એના વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? તો તમને એક ઇમેજ તમને જોવા મળે છે. ક્લિયર? તો આ ઇમેજની અંદર તમને શું કહે છે કે એક વ્યક્તિ છે, ક્લિયર, રમેશ કરીને એક વ્યક્તિ છે, એ બાસ્કેટબોલ હાથમાં લીધેલો છે અને એ બોલને એના જે સ્થાન છે ત્યાં સુધી પહોંચાડવા માટે એ સક્ષમ છે. એની ટ્રાય કરે છે કે પોતાનું જે આખું જે વોલે છે એની અંદર જાળી જેવી રચના છે એની અંદર બોલ છે એમાં એ નાખવાની ટ્રાય કરશે. તો એમાં તમે જુઓ તો ખાલી બોલ છે હાથથી આમ કરીને એ પોતાના સ્થાને સુધી પહોંચાડી શકશે નહીં. એમાં આપણો હાથ છે, આપણા પગ છે, આપણું મગજ છે, એ બધાનું એકી સાથે એનું નિયમન કરવું જરૂરી છે. ક્લિયર? મારું ધ્યાન આમ હોય, ક્લિયર, અને અહીંથી આમ બોલને આમ ઉછાળો અને એના સ્થાન સુધી હું પહોંચાડી શકીશ નહીં. તો આપણે આખું શરીરના જેટલા પણ અંગો છે એ બધા જ અંગો વ્યવસ્થિત રીતે એક સાથે મળીને કાર્ય કરવા જરૂરી છે. ક્લિયર? તો આ વ્યક્તિને તમે જુઓ તો એની જે નજર છે એ ક્યાં છે? તો જ્યાં બોલ જ્યાં પહોંચાડવાનો છે ત્યાં એની નજર છે. એના હાથ કઈ દિશામાં છે? તો જે જગ્યાએ એને બોલ પહોંચાડવાનો છે એ સ્થાન એ જગ્યાએ પહોંચાડવા માટે પ્રયત્નશીલ છે. તો એવી રીતે એનો હાથ છે તમને જોડાયેલા જોવા મળશે. ક્લિયર?
તો એની બાજુની ઇમેજ છે, એ બાજુની ઇમેજમાં ખાલી તમને એક જ વસ્તુ બતાવેલી છે કે એ આખી પ્રોસિજર છે, એમાં તમને ચેતાતંત્ર કઈ રીતે ભાગ ભજવે છે. ક્લિયર? તો આપણા હાથ છે એના અહીંથી આમ કરવા હશે, તેમાં સ્નાયુઓનું સંકોચન કરવું પડશે, તો એમાં પણ ચેતાતંત્ર જરૂરી છે. ક્લિયર? પછી આપણી નજર છે એ બાસ્કેટબોલ તરફ જ હોવી જોઈએ, તો એના માટે પણ ચેતાતંત્ર જરૂરી છે. એ સમય દરમિયાન આપણે શ્વાસોચ્છ્વાસ છે એનું નિયમન પણ ચેતાતંત્ર દ્વારા કરવું જરૂરી છે. તો ઓવરઓલ આપણે જોઈએ તો આપણા શરીરની અંદર જેટલી પણ પ્રક્રિયા થાય છે, જેટલી પણ ઘટના થાય છે, એમાં ચેતાતંત્રનો ક્યાંક ને ક્યાંક તમને રોલ તમને જોવા મળે. ક્લિયર? અને આપણે જે હ્યુમન ફિઝિયોલોજીમાં આપણે જેટલા પણ ચેપ્ટર ડિસ્કશન કર્યા તેના જે ફર્સ્ટ લેક્ચરમાં આપણે શું જોયું હોય તો આપણે એનો પ્રસ્તાવનાવાળો ભાગ ડિસ્કશન કર્યો, અને જે ચેપ્ટર છે એની સોલ કે આત્મા સુધી આપણે પહોંચવાનો આપણે ટ્રાય કરીએ છીએ. એકચ્યુઅલીમાં ચેપ્ટર શું કહેવા માંગે છે એ આપણે સમજશું તો આપણે આખું ચેપ્ટર છે એકદમ ઇઝી રીતે આપણે સમજવાની આપણે ટ્રાય કરશું. ક્લિયર? અને આ ચેપ્ટર છે વેરી ઇમ્પોર્ટન્ટ છે. આપણે હમણાં ડિસ્કશન કર્યું એ પ્રમાણે ઘણા બધા સ્ટુડન્ટ છે કે આપણે માનીએ કે 70 થી 80% સ્ટુડન્ટ છે આ ચેપ્ટરને સ્કીપ કરી દે છે. 70 થી 80% સ્ટુડન્ટ એવા છે કે આ ચેપ્ટરને સ્કીપ કરી દે. શું કામ? કારણ કે ચેપ્ટર એમ કહે છે કે હાર્ડ છે. તો આપણે એકદમ ઇઝી રીતે આપણે આ ચેપ્ટરને આપણે સમજવાનું છે. અને એક વસ્તુ યાદ રાખજો, જે વ્યક્તિને મેક્સિમમ સ્કોર કરવો છે નીટની અંદર, બાયોલોજીની અંદર મેક્સિમમ સ્કોર કરવો છે, તો એના માટે એક જ વસ્તુ હોવી જોઈએ કે જે બીજા વ્યક્તિ છે એ ચેપ્ટર મૂકી દે છે, એ ચેપ્ટર આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. ક્લિયર? તમે ઘણી વખત તમે જોયેલો છે, તમે કે વિજ્ઞાન પ્રદર્શનમાં તમે ગયા હશો તો જે વેસ્ટ પ્રોડક્ટ છે એમાંથી કંઈક ને કંઈક વેસ્ટ પ્રોડક્ટને જોડીને કંઈક નવી પ્રોડક્ટ બનાવે છે. તો આપણે બીજા વ્યક્તિ છે, બીજા સ્ટુડન્ટ છે, એના માટે આ ચેપ્ટર છે વેસ્ટ જેવું છે, અને આપણે વેસ્ટમાંથી આપણે બેસ્ટ બનાવી આ ચેપ્ટરનો આપણે ઉપયોગ કરશું અને નીટમાં આપણે મેક્સિમમ આપણે સ્કોર કરશું. ક્લિયર? તો હવે તમને હજી એક ઇમેજ જોવા મળે છે. તો આ ઇમેજની અંદર તમને શું કહે છે, આખા તો આપણા શરીરની અંદર ચેતાતંત્ર કઈ રીતે આવેલું છે એના વિશે ડિસ્કશન કરેલું છે. તો એક ગર્લ્સ છે, ગર્લ્સની અંદર તમને આખે મગજ બતાવેલું છે, અને એમાં તમને આખે કરોડરજ્જુ છે આગળની તરફ આગળની તરફ વધે છે એના વિશે ડિસ્કશન કરેલું છે. ક્લિયર? અને બાજુમાં બીજી એક ફિગર છે, એની અંદર આખા શરીરની અંદર કે ચેતાતંત્ર કઈ રીતે આવેલું છે, હાથની અંદર ચેતાતંતુ કઈ રીતે છે, પગની અંદર ચેતાતંતુ કઈ છે, મગજની અંદર ચેતાતંત્ર કઈ રીતે છે એના વિશેનું તમને એક ઇમેજ તમને બતાવેલી છે. ક્લિયર? આપણે આ ચેપ્ટરની અંદર આપણે ઈ પોઈન્ટ પણ આપણે ડિસ્કશન કરશું કે આપણે કોઈ પણ આપણે તમે મૂવી જુઓ છો તો મૂવી તમે જોયા પછી તમે લાંબો સમય સુધી એને કેમ યાદ રાખી શકો છો. ક્લિયર? તો એના મગજમાં એવી કઈ જગ્યા છે કે આપણે તમે ઇમેજ જોવાથી તમને સારી રીતે તમે સમજી શકાય. ક્લિયર? તો આપણે એનો પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે પીપીટી છે, પ્રેઝન્ટેશન થ્રુ આપણે બાયોલોજીમાં આપણે સમજવાની આપણે ટ્રાય કરીએ છીએ. તમે કોઈ પણ ઇમેજ તમે જોશો તેમાં તમે ઇઝીલી તમે સમજી શકશો, આખો કોન્સેપ્ટ છે એ તમે ઇઝીલી તમે સમજી શકશો. ક્લિયર? અને એ આખો ઇમેજ જોયા પછી આખો કોન્સેપ્ટ કઈ રીતે ક્લિયર થાય છે, આપણે મગજની અંદર એની કઈ રીતે પ્રોસિજર થાય છે, કઈ રીતે પ્રોસેસ થાય છે એના વિશે પણ આપણે ડિસ્કશન કરશું. આપણે આખા મગજ છે, અગ્ર મગજ છે, મધ્ય મગજ છે, પશ્વ મગજ છે, લંબ મજ્જા છે, પોન્સ છે, આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન કરશું, પરંતુ નીટના પોઈન્ટ ઓફ વ્યૂથી. ક્લિયર? તો તમે તમે જોઈ શકો છો આ જે વ્યક્તિ છે એ તમને રનિંગ કરતા તમને જોવા મળે છે. ક્લિયર? આ વ્યક્તિ છે તમને શું કરે છે, રનિંગ કરતા તમને જોવા મળે છે. તો એમાં એવું નથી કે રનિંગ કરતા હોય ક્લિયર ત્યારે હાથ છે એ તમને આગળ જોવા મળે, પગ છે આમ ક્યાંય અલગ જગ્યાએ હોય, આપણું શરીર છે અલગ જગ્યાએ હોય, આપણું આખું શરીર છે એ આખે જે કંકાલ તંત્ર છે તમને આગળની તરફ આગળ વધશે. ક્લિયર? તો એવી જ રીતે આપણા શરીરની અંદર જે કોઈ વ્યક્તિ રનિંગ કરે છે કે કોઈ પણ કાર્ય કરે છે તેમાં ચેતાતંત્ર કઈ રીતે ઇન્વોલ્વ છે એના વિશે આપણે ડિસ્કશન આપણે આ ઇમેજ તમને બતાવે છે. ક્લિયર? તો આખા વ્યક્તિની જે કંકાલ તંત્ર છે, સ્નાયુઓ છે, હૃદય છે, જઠર છે, બધા જ અવયવોને આપણે દૂર કરીએ તો તમને આખા શરીરની અંદર આપણું ચેતાતંત્ર કઈ રીતે ગોઠવાયેલું છે એના વિશેની આ તમને ઇમેજ તમને બતાવે છે. ક્લિયર? તો કોઈ વ્યક્તિ કાર્ય કરે છે તેના ચેતાતંત્ર શું છે, એ કઈ રીતે કાર્ય કરે છે, તો એના વિશેની આ ઇમેજ છે. ક્લિયર?
હવે તમને આ શું જોવા મળે છે કે તમને આ નવી પ્રકારનું કંઈક રંગબેરંગી કલરનું કંઈક જોવા મળે છે. તો આ શું છે? એક ચેતાકોષ છે બીજા ચેતાકોષ જોડે કઈ રીતે કાર્ય કરે છે, કઈ રીતે જોડાયેલો છે એના વિશેનો આ પોઈન્ટ તમને બતાવે છે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? ક્લિયર? તો આ ઇમેજ તમને શું બતાવે છે? આ એક ચેતાકોષ છે, આ તમને બીજો ચેતાકોષ જોવા મળે છે. તો એની અંદર તમે જોઈ શકો કે આ કંઈક અલગ અલગ કંઈક રંગનું તમને જોવા મળે છે. એ શું છે? ચેતાપ્રેષક દ્રવ્ય એસિટાઇલ કોલાઇન છે. શું છે? એસિટાઇલ કોલાઇન છે. ક્લિયર? અને આપણે એસિટાઇલ કોલાઇન શું છે આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 20 ની અંદર આપણે ડિસ્કશન પોઈન્ટ કરેલો છે કે ચેતાપ્રેષક દ્રવ્ય જે એસિટાઇલ કોલાઇન છે એ મુક્ત થાય છે અને એ સ્નાયુ કોષ સુધી પહોંચે છે. ક્લિયર? તો આપણે એ શબ્દ આપણે આવી ગયેલો છે. શું છે? એસિટાઇલ કોલાઇન. તો એક પ્રકારનું એક ચેતાપ્રેષક દ્રવ્ય છે. ક્લિયર? તો આખે જે ઉર્મિ વેગનું વહન કરે છે, ઉર્મિ વેગમાં કઈ રીતે કાર્ય કરે છે, એમાં એસિટાઇલ કોલાઇનનો શું રોલ છે, શું ભાગ ભજવે છે, એના વિશે આપણે આ ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરવાનું છે. ક્લિયર? આ તમને શું જોવા મળે છે? તમને એક મગજ છે. ક્લિયર? કોઈ વ્યક્તિ છે એનો મગજ છે, તો મગજની અંદર તમને ઘણા બધા તમને ચેતાકોષ તમને જોવા મળે. ક્લિયર? તો આપણે આ તમને શું બતાવવાની ટ્રાય કરું છું. આપણે ઘણી વખત તમે જોયેલું હશે કે તમે રાત્રે તમે સૂતા હોય તો તમને અલગ ક્યારેક તમને સપના આવે. ક્લિયર? ઘણી વખત તમને સ્વપ્નો આવે. તો શું આવે? સ્વપ્નમાં તમને કંઈક ને કંઈક અલગ ક્રિયા કરતા જોવા મળશો, કંઈક અલગ પ્રકારનું તમને સ્વપ્ન જોવા મળે છે. તો એ સ્વપ્ન છે શું? આપણા મગજની અંદર સ્વપ્નો આવે છે કઈ રીતે? આપણે રાત્રે તમે સુવો છો ત્યારે જ કેમ તમને સ્વપ્નો આવે છે, દિવસના સુવો છો ત્યારે કેમ સ્વપ્ન આવતું નથી? તો એના વિશેનો આપણે એક પોઈન્ટ આપણે ડિસ્કશન કરીએ. તો જે મગજ રિલેટેડ પોઈન્ટ છે એટલે આપણે આ પોઈન્ટ અહીંયા ડિસ્કશન આપણે કરીએ છીએ. એ મારી જે ઘટના છે. ક્લિયર? મારી જોડે જે ઘટના થઈ ગયેલી છે એ જ હું તમને સમજાવું છું એટલે તમને ખ્યાલ આવી શકે કે આપણે રાત્રે સપના આવે છે, કયા ટાઈપના આપણે આવે છે. તો એક વખત હું મારા ફેમિલી જોડે હું બહાર ફરવા ગયેલો હતો. તો એ સમયગાળા દરમિયાન છે કે મેં રસ્તામાં એક સિંહ જોયો. આખું ફેમિલી જોડે અમે ફરવા ગયેલા હતા ને રસ્તામાં સિંહ જોયેલો. સિંહ છે એ તમને ડેઈલી આપણે જોવા નહીં મળે. આપણે જે રીતે ગાય છે, ભેંસ છે, ડોગ છે કે કેટ છે એ તમને આપણી રૂટીન લાઈફમાં તમને ડેઈલી ને ડેઈલી તમને એ પ્રાણીઓ તમને જોવા મળશે. તમે એવું જોયું કે સિંહ છે મને ડેઈલી મને સામે મળે, ડેઈલી મને જોવા મળે, એ મારી બાજુમાં ઊભો, એવું તમને ક્યારેય નહીં બને. તો સિંહ છે તમને ક્યારેક જ તમને જોવા મળે. તો અમુક અમારા જે ફેમિલી મેમ્બર હતા એમાં અમુક વ્યક્તિએ ફર્સ્ટ ટાઈમ એ સિંહને આપણે એને જોયેલો હતો. હવે સિંહને જોયો. ક્લિયર? પછી અમે જે ફરવા ગયેલા હતા ત્યાં ફરીને પાછા આવ્યા તો અમે 3-4 દિવસ સુધી હોટ ટોપિક શું રહ્યો કે સિંહ આમ હતો, આવી રીતે ચાલતો હતો, આવી રીતે એને હતું, આવી રીતે તમને આગળ પ્રોસિજર કરતા હતા, એવી રીતે તમને આખી સિંહ વિશે હોટ ટોપિક રહ્યો. તમે કોઈ પણ જે નવો ટોપિક આવે તો આપણે એને શું કહેવામાં? હોટ ટોપિક કહેવામાં આવે. તો અમારા ફેમિલીમાં સિંહ છે એ તમને શું એક હોટ ટોપિક રહ્યો. હવે તો અઠવાડિયુંથી એક વીક સુધી એ હોટ ટોપિક રહ્યો. એના પછી સિંહ વિશે બધે વાત કરવાનું બંધ કરી દીધું. અને એના જે મેં સિંહ જોયેલો હતો એના 15 દિવસ પછી મારા સપનામાં સિંહ આવ્યો અને સિંહની જોડે હું છે એક મારી બાજુમાં સિંહ ઊભો હતો. ક્લિયર? એવી રીતે મને એક સ્વપ્ન આવ્યું. ક્લિયર? તો એ સ્વપ્નો આવવાનું કારણ શું છે? તો આપણે આપણી જોડે કોઈ પણ ઘટના થાય છે એ ઘટનાની આપણે માહિતી છે એક સંગ્રહ તમને જોવા મળે. આપણી મેમરી છે એ તમને સંગ્રહ પામે. ક્લિયર? તો એ મેમરી છે એની અંદર માની લ્યો કે કોઈ મેં મારી લાઈફમાં મેં સિંહ જે મેં જોયો તો જે સિંહ રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન છે, જે સિંહ રિલેટેડ જેટલી પણ મેમરી છે એ એક પુટિકાની અંદર બધી મેમરી સમાયેલી છે. ક્લિયર? હવે મેં એ મેમરીનો મેં અઠવાડિયા સુધી, એક વીક સુધી, 2 વીક સુધીનો મેં ઉપયોગ કર્યો નહીં. તો આપણું શરીર શું કરશે? આપણું મગજ છે એ શું કરશે? એવી કોઈ ઇન્ફોર્મેશન કે જે તમને 1 વીક સુધી, 2 વીક સુધી જેનો તમે યુઝ કર્યો નથી એ મેમરીને છે એને ડિસ્ટ્રોય કરી નાખશે.
ક્લિયર? તો ડિસ્ટ્રોય ક્યારે કરશે કે આપણે જ્યારે સૂતા હશું, જ્યારે આપણે રાત્રે ઊંઘમાં હશું ત્યારે જે બધી મેમરી છે એને ડિસ્ટ્રોય કરી નાખે. ક્લિયર? ક્લિયર? માની લો કે આ એક બરોબર છે, આ એક બરોબર છે, આ મારી એક મેમરીની એક પુટિકા આવેલી છે. ક્લિયર? તો એની અંદર બધી જ પુટિકાની અંદર તમને ઘણી બધી આવી રીતે ઇન્ફોર્મેશન તમને જોવા મળે. ક્લિયર? તો આ ઘણી બધી આવી રીતે ઇન્ફોર્મેશન સમાયેલી છે. ક્લિયર? હવે મારા મગજને એવું થયું કે આને કઈ હવે જરૂર છે નહીં, સિંહ રિલેટેડ જેટલી પણ ઇન્ફોર્મેશન છે, જેટલી પણ માહિતી છે, હવે આને કઈ જરૂર છે નહીં. તો મગજ શું કરશે? આને ઈ પુટિકા છે એને તોડી નાખશે. ક્લિયર? આ પુટિકા છે એને તમને તોડી નાખશે. હવે પુટિકાને તોડી નાખે તો એની અંદર જેટલી પણ મેમરી હતી એનો પણ તમને નાશ થશે. ક્લિયર? તો એ મેમરી જ્યારે નાશ થતી હશે ત્યારે તમને સ્વપ્નમાં આવે કે આ સિંહ મેં જોયેલો હતો. ક્લિયર? એવું તમે જોયું કે કોઈ પણ ઘટના છે આપણી લાઈફમાં જેટલી પણ ઘટના તમને જોવા મળે છે એ બધી જ ઘટના છે તમને એક સાથે તમને નહીં આવે. બરોબર છે? શું કામ? એવું તમે જોયું કે 5 વર્ષ પહેલા મેં આ વસ્તુ મેં જોઈ લેતી તો એની આખી સિક્વન્સમાં તમને એનું સ્વપ્ન આવ્યું એવું તમને સ્વપ્ન જોવા નહીં મળે. સ્વપ્ન છે તમને કટકે જોવા મળશે. એક આખી જે માહિતી હતી, એક મેમરી હતી એ નાશ પામશે એટલે એનું તમને એક સપનું આવ્યું. ક્લિયર? 2 વર્ષ પહેલાની જે ઇન્ફોર્મેશન હતી, જે માહિતી હતી એ નાશ પામશે તો એના વિશે તમને આખું સ્વપ્ન તમને આવશે. ક્લિયર? તો આપણા શરીરની અંદર જે વધારાની કોઈ નકામી મેમરી છે એ મેમરી ડિસ્ટ્રોય કરવા માટે આપણે જ્યારે ડિસ્ટ્રોય થાય છે ત્યારે આપણે સ્વપ્નો આવે છે. ક્લિયર? એટલા માટે જ આપણે જ્યારે તમે સ્ટુડન્ટ છો તો તમને કહેવામાં આવે કે તમે વારંવાર તમે રિવિઝન કરો, વારંવાર તમે વાંચો. શું કામ? આપણે માની લે કે મેં આજે તમને આ ટોપિક મેં તમને ભણાવેલો, હવે આ ટોપિક તમે આજે વિડીયો તમે જોયો, એની તમે બુક બનાવી, 2 દિવસ સુધી તમે વાંચ્યું. ક્લિયર? 2 દિવસ સુધી તમે રીડ કર્યું. હવે તમે મહિના દિવસ સુધી રીડ નથી કર્યું તો એની જેટલી પણ ઇન્ફોર્મેશન છે, જેટલી એ માહિતી છે, એની જેટલી પણ પુટિકાઓ છે એ ધીરે શું કરશે? નાશ પામશે. એટલે તમે વારંવાર તમે વાંચવું પડે. જો તમારા મગજમાં એની માહિતી જ નથી, ક્લિયર, એ માહિતી માટેની જે પુટિકાઓ હતી એ પુટિકાઓ નાશ પામી ગઈ તો તમારે શું કરવું પડે? રિવિઝન કરવું પડે. ક્લિયર? તમે કોઈ પણ આજે બુક તમે વાંચો છો તમે મહિના એક મંથ પછી તમે એમ નહીં કહી શકો કે મને આવડે છે. શું કામ? કારણ કે એની મેમરી છે એ બરોબર છે, તમે એની મેમરી છે તમને ડિસ્ટ્રોય થઈ જાય છે. ક્લિયર? એટલા માટે સ્ટુડન્ટને કહેવામાં આવે છે કે તમે વારંવાર વાંચો, વારંવાર તમે રીડ કરો એટલે એ મેમરી છે એ તમને સ્ટોર થયા રાખશે અને એક લેવલ સુધી એવું આવશે કે એ માહિતી મગજને પણ ખ્યાલ આવી જશે કે આ માહિતી છે વ્યક્તિ વાંચે છે, આ વારંવાર યાદ કરે છે તો આ મેમરી કંઈક ને કંઈક ઇમ્પોર્ટન્ટ તો હશે એટલે એ મગજ છે એ માહિતીને એને ડિસ્ટ્રોય કરશે નહીં. ક્લિયર? તો સમજાઈ ગયું? તો આપણે સ્વપ્નો કઈ રીતે આવે છે એના વિશે આપણે ડિસ્કશન કર્યું. આપણે વારંવાર વાંચવાની શું કામ જરૂર પડશે એ પણ પોઈન્ટ આપણે ડિસ્કશન આપણે કર્યો. ક્લિયર? તો હવે આપણે એકચ્યુઅલીમાં આપણે એન્ટર થઈએ કે આ ચેપ્ટર છે શું. ક્લિયર? આ ચેપ્ટર શું કહેવા માંગે છે તો એના વિશે આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો તમને શું કહે છે? ચેતાતંત્ર. તો સ્વસ્થ બધા અવયવો છે એ સિસ્ટમ માનવ શરીરની સમન્વયિત છે. ક્લિયર? તો કોઈ પણ એક સ્વસ્થ વ્યક્તિ છે, કોઈ પણ સ્વસ્થ વ્યક્તિ છે તો એની અંદર હૃદય છે વ્યવસ્થિત કાર્ય કરશે, એની અંદર મગજ છે વ્યવસ્થિત કાર્ય કરશે, એની અંદર આખેગું પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે તમને વ્યવસ્થિત તમને કાર્ય કરતા જોવા મળશે. ક્લિયર? તો આપણે અગાઉ આપણે ઇમેજ જોઈ કે એક વ્યક્તિ છે બાસ્કેટબોલનો ઉપયોગ કરી બાસ્કેટની અંદર નાખવાની ટ્રાય કરતો હતો. ક્લિયર? તો એ વ્યક્તિનું એમ કે પાચન તંત્ર નહીં, હું એમાં ભાગ નહીં ભજવું તો પાચન તંત્ર બહાર નીકળી જશે. ક્લિયર? શ્વસન તંત્ર એમ કે નહીં હું એમાં કાર્ય નહીં કરું તો શ્વસન તંત્ર બહાર નીકળશે. એવું પોસિબલ નહીં થાય. જ્યારે આપણે બાસ્કેટબોલને આપણે બોલ છે ને બાસ્કેટની અંદર એ નાખીએ છીએ ત્યારે આપણું શ્વસન તંત્ર છે, ચેતાતંત્ર છે કે આપણું પાચન તંત્ર છે બધું જ એક સાથે કામ કરી ભેગું મળી એમાં કાર્ય કરશે. ક્લિયર? આપણે બોર્ડર ઉપર આપણે જે સૈનિકો છે એ જ્યારે વિરોધી સૈનિકો સાથે લડતા હોય છે ત્યારે એક સૈનિક આવીને એમ કે નહીં હું આની સામે નહીં લડું,
તો એ એમ ન ચાલે. 5 સૈનિક એમ કે હું આ દિશામાં નહીં, હું આ દિશામાં લડીશ, તો એવી રીતે ન ચાલે. એમાં બધા જ સૈનિકોને ભેગા મળીને એની વિરોધી સૈનિકોની સામનો કરવો પડે. ક્લિયર? તો સમન્વિત અર્થ એટલે શું? તો એકબીજા સાથે સહકાર આપે છે અને અસરકારક રીતે મળીને કાર્ય કરે. તો જઠર છે એમ નહીં હું તારી જોડે હું કાર્ય કરીશ. ક્લિયર? આખું શ્વસન તંત્ર છે નહીં હું તારી જોડે મળીને કાર્ય કરીશ. ક્લિયર? તો બધા જ અંગો છે ભેગા મળીને તમને કાર્ય કરતા જોવા મળે. એને શું કહેવામાં આવે? સનિયમન અથવા સમન્વય કહેવામાં આવે. ક્લિયર? તો સંકલન એ શું છે? શરીરના ઘણા ભાગોને સમાયેલી કોઈ પણ ઉત્તેજના પ્રત્યે આપણા શરીરના જવાબોનું સમ આયોજન છે. ક્લિયર? આપણે કોઈ પણ વ્યક્તિ છે તો આપણે વ્યક્તિ અત્યારે ટૂંક સમયમાં આપણે સમર આવી જશે, ઉનાળો આવી જશે, તો જ્યારે વ્યક્તિ છે બહાર નીકળશે, વ્યક્તિ છે તમને ઘરની બહાર નીકળશે તો આખા શરીરની એવું તમે જોયું કે નહીં મને ખાલી હાથની અંદર જ મને ગરમી થાય છે, પગમાં તો મને ઠંડુ ઠંડુ લાગે છે, મારું માથું મારું શિર છે એ પણ મને ગરમ લાગે છે, મારી પીઠ છે એકદમ ઠંડી ઠંડી લાગે, એવું નહીં બને. ગરમી થશે તો આખા શરીરમાં તમને ગરમી થશે, તમને ઠંડી લાગશે તો આખા શરીરમાં તમને ઠંડી લાગશે. ક્લિયર? તો આ શું કહે છે કે કોઈ પણ ઉત્તેજન આવે, ગરમી એવી તો આખું શરીર એની સામે જવાબ આપશે. ક્લિયર? ગરમી લાગશે તો તમે શું કહેશો? નહીં બરોબર એસી કરી દો, અથવા શું કહેશે તમે પંખો તમે સ્ટાર્ટ કરી દો. ક્લિયર? અથવા એમ કહેશો કે કોઈ પણ છાયાવાળું વૃક્ષ છે એની નીચે જઈને આપણે બેસીએ. એવું તમે જોયું કે મારો હાથ જ છે એને ગરમી લાગે છે તો એ છાયાવાળા વૃક્ષની નીચે ચાલ્યો ગયો, એવું નહીં થાય. ક્લિયર? તો ગરમી થઈ તો એના પ્રત્યે આપણું આખું શરીર છે એનો જવાબ આપશે. શું જવાબ આપશે? કે આપણે કોઈ પણ છાયાવાળી જગ્યાએ અથવા એસી વાળી જગ્યાએ અથવા પંખાની નીચે આપણે બેસવું જોઈએ. ક્લિયર? સંકલનની અંદર અવયવો છે, અંગો છે, શરીર પ્રણાલીનું સમ આયોજન તમને જોવા મળે. તો એક જ બધા પોઈન્ટ છે અલગ અલગ રીતે મેડિકલ એન્ટ્રન્સ એક્ઝામમાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચન છે. ક્લિયર? તો આપણે બધા જ પોઈન્ટને આપણે અહીંયા ડિસ્કશન કરેલા છે અને બધા જ પોઈન્ટ એક જ વસ્તુ કહે છે કે આપણું ચેતાતંત્ર છે એ એકબીજા બધા જ અંગો મળીને તમને કાર્ય કરતું જોવા મળશે. શરીરની અંદર બે પ્રકારના સંકલન તમને જોવા મળે, એક નર્વસ કોર્ડિનેશન અને હોર્મોનલ કોઓર્ડિનેશન. હવે અહીંયા આપણે અમુક શબ્દ છે આપણે ઇંગ્લિશ શબ્દ રાખેલા છે. ક્લિયર? તો આપણે ઘણી વખત નીટના પેપરમાં તો તમને એમ જ પૂછશે કે ચેતાતંત્ર, પરંતુ જો ઘણી વખત હાર્ડ પેપર કાઢવું હશે તો એમ પૂછે કે નર્વસ સિસ્ટમ. તો નર્વસ સિસ્ટમ એટલે શું? ચેતાતંત્રની જ વાત કરે છે. ક્લિયર? અને હોર્મોન એટલે શું? અંતઃસ્ત્રાવ, જે આપણે 22મા ચેપ્ટરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? આખે ગુજી સહનિયમન છે, સંકલન છે, એમાં 21 અને 22 બે ચેપ્ટર શું છે? સંકલન અને સહનિયમન ચેપ્ટર છે. આખા શરીરને ભેગા મળીને કઈ રીતે કાર્ય કરવું એના વિશેની માહિતી આપણે આપે છે. તો સંકલન પ્રણાલી શું કહે છે? શરીરને કહે છે કે ઉત્તેજનાની સામે કેવી રીતે તમને પ્રતિક્રિયા આપવી. ક્લિયર? તો જે સંકલન પ્રણાલી શું કહે છે કે મને કોઈ પણ ઉત્તેજના આવી, મને આખા શરીરમાં મને ગરમી થાય છે, મને ઠંડી લાગે છે, તો એના પ્રત્યે જે ઉત્તેજના આવી તો એની સામે આપણે રિસ્પોન્સ શું આપવો, આપણે જવાબ શું આપવો, એના વિશે શું કહે છે? સંકલન પ્રણાલી કહે છે. રક્ત પ્રવાહમાં કેમિકલ્સ બને છે, તૂટી જાય છે, તેથી શરીર ચેતા આવેગ સાથે આવતા જતા તમને પ્રતિક્રિયાને ઝડપી સંકલન કરી શકે છે. ક્લિયર? આપણા રુધિર છે, રુધિરની અંદર હજારોની સંખ્યામાં કેમિકલ છે, રસાયણો બને છે, હજારોની સંખ્યામાં રસાયણો તૂટે છે. તો એ બધા જ રસાયણો તૂટે છે, બને છે, એ બધું જ ભેગું કરવામાં આવે. ક્લિયર? તો એના દ્વારા આપણું આખું શરીર છે એની સામે તમને રિસ્પોન્સ તમને આપે છે. ક્લિયર? તો કોઈ પણ બેક્ટેરિયા છે, કોઈ પણ વાયરસ છે આપણા શરીરની અંદર એન્ટર થશે. ક્લિયર? તો એ પોતાનું રિપ્રોડક્શન કરશે, એનું પોતાનું શું કરશે? પ્રજનન કરશે, અને એક વાયરસમાંથી હજારો કે લાખો કરોડોની સંખ્યામાં એ વાયરસ બનાવશે. અને એ વાયરસ શું કરશે કે કોઈ પણ કોષની અંદર જશે અને આખી કોષની જે સિસ્ટમ છે, તંત્ર છે, એને કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરશે. ક્લિયર? તો એવી રીતે જે આખો પ્રોબ્લેમ ક્રિએટ કરે છે તો એમાં શું કહેવા માંગે છે? તો એમાં તમને હોર્મોનલ જે અંતઃસ્ત્રાવો છે એ પણ એમાં તમને ભાગ ભજવે છે. હવે રિસ્પોન્સિવ અંગો, એટલે રિસ્પોન્સિવ એટલે
કે આપણે જે જવાબ આપે આપણે કોઈ પણ ઉત્તેજના થઈ તો ઉત્તેજનાની સામે આપણું શરીર છે, આપણા શરીરના અંગો છે એ શું કાર્ય કરે છે, શું જવાબ આપે છે, એના વિશે આ પોઈન્ટ તમને ડિસ્કશન કરે છે. ક્લિયર? કે જ્યારે આપણે કોઈ પણ ઉત્તેજના થાય, ક્લિયર, આપણે ત્યારે આપણું આખું શરીર છે એની સામે શું જવાબ આપે છે એના વિશેનો આ પોઈન્ટ આપણે ડિસ્કશન કરવાનો છે. ક્લિયર? ઉત્તેજના તમને બે પ્રકારના પ્રતિભાવો તમને જોવા મળે. ઉત્તેજના એટલે શું કે આપણી જે સ્કિન છે, આપણું જે શરીર છે એમાં એક નવો ચેન્જ આવે. એટલે ચેન્જ એટલે શું કે અત્યારે હું નોર્મલી 25 કે 27 30 ડિગ્રી હું અત્યારે છું માની લ્યો. ક્લિયર? તો હવે જો આપણે એ ટેમ્પરેચર બદલીને જ્યારે આપણે 40 ડિગ્રી થશે તો આપણે ગરમી થશે. ક્લિયર? જો હવે 20 ડિગ્રી થશે તો આપણે ઠંડી તમને લાગશે. ક્લિયર? તો એ ચેન્જ થયો, વાતાવરણની અંદર ચેન્જ થયો તો એની સામે આપણું શરીર છે ને જવાબ આપશે કે ભાઈ આને ઠંડી લાગે છે તો આને સ્વેટર પહેરાવો, આ ભાઈને ગરમી થાય છે તો તમે ફેન તમે ચાલુ કરો. ક્લિયર? હવે મોટર પ્રતિસાદ એટલે શું? એટલે મોટર એટલે શું કે ચેતાપ્રેરક. આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 20 ની અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે ચેતાપ્રેરક, બરોબર છે, પ્રેરક ચેતાકોષ. શું ડિસ્કશન કરેલું છે? પ્રેરક ચેતાકોષ. પ્રેરક એટલે શું કે પ્રેરણા આપે ને ઉત્તેજના આપે. શું આપે? કોઈ પણ ઘટનાની ઉત્તેજના આપે એને શું કહેવામાં? પ્રેરક ચેતા કહેવામાં આવે. ક્લિયર? પ્રેરક પ્રતિસાદ અથવા મોટર પ્રતિસાદ કહેવામાં આવે. મોટર પ્રતિસાદ એટલે શું? ઉત્તેજના આપવી. મોટર એટલે શું થશે? આપણે મોટર એટલે કે આપણી જે 4 વ્હીલર છે એની વાત નથી કરતા. મોટર એટલે શું કે આપણી પ્રેરક ચેતાકોષની વાત કરવામાં આવે છે. પ્રેરક એટલે શું? આપણે ઉત્તેજના. ક્લિયર? તો આપણે ઉત્તેજના થાય છે એની સામે આપણું શરીર શું જવાબ આપે છે એના વિશે ડિસ્કશન કરે છે. ક્લિયર? તો પ્રતિભાવ છે તમને ઝડપથી તમને આપે. ક્લિયર? હવે મારો હાથ અહીંયા છે. ક્લિયર? મારા હાથની ઉપર ગરમ પાણી પડશે, મારા હાથની ઉપર ગરમ પાણી પડશે તો મારા હાથ છે ડાયરેક્ટ આમ ખેંચી લઈશ. એવું થયું નહીં, મારો હાથની ઉપર ગરમ પાણી પડ્યું પહેલાં હું ચેક કરીશ પાણી કેટલું ગરમ છે, 10% છે, 20% છે, 100% છે, પછી હું જોઈશ બરોબર હવે મારા શરીરને પ્રોબ્લેમ થાય પછી હું હાથ ખેંચીશ. એવું નહીં બને. જેવું ગરમ પાણી પડશે એવું ડાયરેક્ટ હાથ ખેંચી લઈશ. ક્લિયર? તો એ શું થયું? તો એક પ્રતિભાવ થયો એની સામે આપણું શરીર છે જવાબ આપે છે. અંતઃસ્ત્રાવી જવાબો એટલે કે અમુક ઘટના એવી છે કે જે અંતઃસ્ત્રાવ દ્વારા એનો જવાબ આપવામાં આવે. અમુક ઘટના એવી છે કે જે અંતઃસ્ત્રાવ દ્વારા એનો જવાબ આપવામાં આવે અને શું કહેવાય? અંતઃસ્ત્રાવી જવાબ કહેવામાં આવે. ક્લિયર? પ્રતિભાવ છે હોર્મોન્સનું પ્રકાશન કરે કે હોર્મોન્સ છે અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન કરે. પ્રતિભાવશીલ અંગો અને અસરકારક રીતે મોટર અને અંતઃસ્ત્રાવી જવાબોને નિયંત્રિત કરે છે. ક્લિયર? તો આપણે કોઈ પણ આપણી ઘટના થશે, આપણા શરીરની કોઈ પણ પ્રકારની ઉત્તેજના જોવા મળશે તો એ ઉત્તેજનાની સામે જવાબ આપવા માટે આપણી પાસે બે પ્રક્રિયા છે. એક તો અંતઃસ્ત્રાવી પ્રક્રિયા અને બીજી છે ચેતાતંત્રી પ્રક્રિયા, ચેતાતંત્ર. ક્લિયર? આપણા શરીરને કોઈ પણ પ્રકારની ઉત્તેજના આવે છે તો એ ઉત્તેજનાની સામે આપણે કઈ રીતે રિસ્પોન્સ આપે છે આપણું શરીર છે એ કઈ રીતે એની સામે લડાઈ આપે છે, કઈ રીતે જવાબ આપે છે એના આધારે આપણે બે પ્રકાર પાડવામાં આવ્યા. ક્યાં? એક તો ચેતાતંત્રો જે આપણે ચેપ્ટર 21 ની અંદર ડિસ્કશન કરશું, બીજું છે અંતઃસ્ત્રાવી તંત્ર જે આપણે ચેપ્ટર 22 ની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો મોટર અને અંતઃસ્ત્રાવી પ્રણાલીનો જવાબ આપવા માટે નર્વસ સિસ્ટમની સૂચના પ્રાપ્ત કરવી જરૂરી છે. ક્લિયર? તો આપણે મોટર એટલે કે પ્રેરક ચેતાકોષ છે એ ક્યારે આપણે કાર્ય કરે? જ્યારે ચેતાતંત્ર દ્વારા આપણે જ્યારે ઉત્તેજના આપવામાં આવે ત્યારે જ એના વિશે કાર્ય કરવામાં આવે. ક્લિયર? તો અમુક પોઈન્ટ છે આપણે હમણાં આગળ ડિસ્કશન પણ કરશું કે કઈ રીતે તમને એનો જવાબ તમને આપે. ક્લિયર? હવે આપણે ચેપ્ટર 21 ને આપણે સમજીને આપણે આગળ વધવાનું છે. ક્લિયર? હવે મારે જો તમને ખાલી ટેક્સ્ટ બુકમાં જે આપેલું છે એ મારે વાંચીને તમને કહેવાનું હોય તો આ ચેપ્ટર છે હું તમને 3 લેક્ચરની અંદર બરોબર છે 55 મિનિટના 3 લેક્ચર લો તો આખું ચેપ્ટર છે કમ્પ્લીટ થઈ જશે. પણ હું એવી રીતે નથી કરતો. શું કરું છું? હું તમને સમજાવીને એક એક પોઈન્ટ શું કહેવા માંગે છે એ આપણે સમજીને આપણે આગળ વધવાનું છે. ક્લિયર?
તો આપણે આજના લેક્ચરમાં આપણે વેરી આપણે ઘણા 2-3 કોન્સેપ્ટ આપણે ક્લિયર કર્યા. હવે એના પછી આપણી હવે એનસીઈઆરટી છે, આપણી પ્રિય પુસ્તક એનસીઈઆરટી છે, એ ચેતાતંત્ર વિશે પ્રસ્તાવના વિશે શું કહે છે એ આપણે ડિસ્કશન આપણે કરીએ. ક્લિયર? તો ચેતાતંત્ર શું છે? વિવિધ અવયવો વચ્ચે તમને સંકલન તમને જોવા મળે કે આપણા જે શરીરની અંદર જેટલા પણ અવયવો છે, જેટલા પણ અંગો છે, એ બધા ભેગા મળીને તમને કાર્ય કરાવે. એ કોણ છે? ચેતાતંત્ર છે. મગજનું બનેલું છે, કરોડરજ્જુ અને વિવિધ ચેતાઓનું તમને બનેલું જોવા મળે. ક્લિયર? પછી ઇન્દ્રિયના અંગોમાંથી આવેગ મગજમાં લઈ જાય છે અને પછી સંદેશા મગજમાંથી મોટરના અંગો સુધી લઈ જાય છે. હવે ઇન્દ્રિય એટલે શું કે આપણે જે સંવેદના છે એને આપણે ગ્રહણ કરી શકીએ. તો આપણે સાંભળવાની ક્રિયા છે એ એક પ્રકારની સંવેદના છે. આપણે કાન દ્વારા એને સાંભળીએ તો આપણે એને ઇન્દ્રિય કહેવામાં આવે. સૂંઘવાની એક પ્રકારની સંવેદના છે તો આપણે નાક દ્વારા લેવામાં આવે તો એને આપણે શું કહેવામાં આવે? નાક શું છે? એક પ્રકારની ઇન્દ્રિય છે. ક્લિયર? તો તમે ઘણી વખત તમે કોઈ પણ બાબા છે એનું તમે પ્રવચન તમે સાંભળતા હોય તો શું કહેતા હોય કે ઇન્દ્રિયોને વશમાં કરવો, ઇન્દ્રિય છે એને તમે વશમાં કરો. ક્લિયર? તો એ શું કહેવા માંગે છે કે તમે જે આખા આપણા શરીરની અંદર જે હાક બરોબર છે, આપણે કોઈ પણ વસ્તુ આપણે ભાવતી હોય. ક્લિયર? આપણે જમવાની આપણે વાત કરીએ. ક્લિયર? તો જમવામાં આપણે કોઈ પણ વસ્તુ આપણે ભાવે છે તો એ આપણી સામે આવે તો આપણે એની પાસે આપણે તૂટી પડવાનું નથી. ક્લિયર? આપણે ઇન્દ્રિય છે, ક્લિયર, આપણી ભૂખ છે, આપણું જે શરીર છે એને આપણે સાચવીને આપણે એને આપણે એ વસ્તુ આપણે ખાવાની છે. માની લો કે જાંબુ છે, કોઈ વ્યક્તિને જાંબુ ભાવતા હોય તો સામે જાંબુ જોવે, ક્લિયર, તો બાકીનું બધું મૂકી દેશે, એ કિલો એક જાંબુ ખાઈ જશે. ક્લિયર? તો એને પોતાની ઇન્દ્રિય છે, ક્લિયર, જે આખી સ્વાદની જે ઇન્દ્રિય છે એને વશમાં રાખેલી નથી. હવે માની લો કે કોઈ વ્યક્તિ છે એને જાંબુ બહુ એટલે બહુ જ ભાવે, પરંતુ એ જમવા બેસે તો 2 થી 3 જ જાંબુ લેશે. શું કામ? કારણ કે એને પોતાની ઇન્દ્રિય છે, સ્વાદની જે ઇન્દ્રિય છે એને વશમાં રાખેલી છે. તો આપણા શરીરની ઘણી બધી ઇન્દ્રિયો આવેલી છે તો એને વશમાં રાખવી જરૂરી છે. ક્લિયર? તો આપણે શું કરશે? હવે માની લ્યો કે મારા હાથ છે, ક્લિયર, મારા હાથની ઉપર ગરમ પાણી પડ્યું. ક્લિયર? તો એમાં થશે શું? એક ચેતા એવી હશે કે અહીંયા ચેતા પ્રેઝન્ટ હશે, અહીંયા ચેતા હાજર હશે, અહીંયા ગરમ પાણી પડ્યું તો એ ગરમ પાણી છે, ગરમ એન્વાયરમેન્ટ છે, એની ચેતા છે એને ઓળખશે. એટલે ડાયરેક્ટ ચેતા છે, મગજ એને સંદેશો આપશે કે શું આપશે કે અહીંયા ગરમ પાણી છે. અહીંયા જો તમે હાથ નહીં લેવામાં આવે તો હાથ જે દાજી જશે. તો ડાયરેક્ટ મગજ ઓર્ડર આપશે કે હાથને ખેંચો એટલે તમે ડાયરેક્ટ તમે ખેંચશો. ક્લિયર? તો આપણે અહીંયા ગરમ પાણી પડ્યું તો 5 મિનિટ પછી સંદેશો આવે એવું નહીં બને, ડાયરેક્ટ તમે હાથ ખેંચી લેશો. આખી જે પ્રોસિજર છે અહીંયાથી સંદેશો ઉત્પન્ન કર્યો, મગજમાં વાંચ્યો, મગજે પાછો ઓર્ડર આપ્યો, હાથ ખેંચો, તો એકદમ મિલી સેકન્ડની અંદર આખી પ્રોસિજર થાય છે. ક્લિયર? તો જે મિલી સેકન્ડની અંદર પ્રોસિજર થાય છે આપણે એને સમજવાની આપણે આ ચેપ્ટરમાં ટ્રાય કરવાની છે. ક્લિયર? હવે આપણે એનસીઈઆરટી શું કહે છે એ જોઈએ. તમે જાણો છો કે આપણા શરીરના અંગો છે, અંગતંત્ર છે, કાર્યની સમસ્થિતિ જાળવવા માટે સહનિયમન જરૂરી છે. ક્લિયર? આપણે પોઈન્ટ આપણે ડિસ્કશન કરી ચૂકેલા છે કે સહનિયમન કઈ રીતે જરૂરી છે. સહનિયમન એક એવી પ્રક્રિયા છે જેના દ્વારા 2 અથવા 2 વધુ અંગો એકબીજા સાથે આંતરક્રિયાઓ અને પૂરક કાર્યો કરે છે. ક્લિયર? તો ખાલી એમાં મારું જઠર છે એની અંદર મારું જઠર છે ઇન્વોલ્વ નહીં હોય. આપણું શ્વસન તંત્ર છે, ચેતાતંત્ર છે, પછી આપણું આખું પાચન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, બધું જ તંત્રો છે એકબીજા સાથે મળી આખા શરીરનું સંકલન અને સહનિયમન કરતા જોવા મળે. ઉદાહરણ તરીકે જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે વધતી સ્નાયુબળ ક્રિયાવિધિને જાળવવા શક્તિની જરૂરિયાત વધે છે. હવે આ પોઈન્ટ શું કહેવા માંગે છે? હવે તમે જોયેલું હશે કે કોઈ પણ વ્યક્તિ તમે કસરત કરો તો 5 મિનિટ પછી તમે જોશો તો વ્યક્તિ છે એનો તમે શ્વાસોચ્છ્વાસનો તમે દર આપણે ભણી ચૂકેલા છીએ કે આપણે શ્વાસોચ્છ્વાસ છે બરોબર 1 મિનિટની અંદર આપણે 15 થી 16 વખત આપણે શ્વાસોચ્છ્વાસ આપણે કરીએ છીએ નોર્મલી. ક્લિયર? 12 થી 16 અથવા 15 થી 16. ક્લિયર? હવે જ્યારે તમે કસરત કરો છો તો એ શ્વસન દર છે તમારો વધી જશે 20 થી 25, 25 થી 30 તમને જોવા મળી. તમે કયા ટાઈપની કસરત કરી એના ઉપર ડિપેન્ડ
કરે. ક્લિયર? પછી તમે આપણે ભણી ચૂકેલા છીએ કે આપણું હૃદય છે એક મિનિટની અંદર તમને 72 વખત એને ધબકે છે. આપણું હૃદય છે 72 વખત હૃદયને છે એ પંપ કરે છે. તો જ્યારે કસરત કરો છો તો એ હૃદયના ધબકારા છે તમને 70 થી 72 ની જગ્યાએ તમને 80 છે, 85 છે, 90 સુધી તમને પહોંચતા તમને જોવા મળે. ક્લિયર? તો આખી પ્રોસિજર થાય છે કઈ રીતે? ક્લિયર? હવે આપણે ખ્યાલ છે કે આપણે કસરત કરીએ છીએ. ક્લિયર? તો કસરત કરવા માટે આપણે સ્નાયુનું સંકોચન અને શિથિલન કરવું જરૂરી છે. હવે સ્નાયુનું સંકોચન અને શિથિલન કરવું હશે તો આપણું જે ચેતાકોષ છે એને માહિતી આપશે. એટલે સ્નાયુનું સંકોચન અને શિથિલન થશે. ક્લિયર? હવે સ્નાયુનું સંકોચન અને શિથિલન કરવા માટે એમાં ઉર્જાની જરૂર પડશે. ક્લિયર? ઉર્જા ક્યારે આવશે? વધારે ઓક્સિજનની જરૂર પડશે. તો વધારે ઓક્સિજન ક્યારે આવશે? તો રુધિર એ સ્નાયુઓ કે એ ભાગ સુધી પહોંચશે ત્યારે. ક્લિયર? તો હવે હું કસરત કરું છું. ક્લિયર? મારા શરીરને વધારે ઓક્સિજનની જરૂર છે. તો ઓક્સિજન ક્યારે મને મળશે? તો આપણા શરીરમાં રુધિર બરોબર છે પરિવહન પામશે ત્યારે. અને રુધિર ક્યારે વધારે પરિવહન પામશે? હૃદય જ્યારે વધારે પ્રમાણમાં પંપ કરશે ત્યારે. ક્લિયર? હવે હું કસરત કરું છું. ક્લિયર? હૃદય એમ કે નહીં હું 70 વખત જ હું મારા હૃદયના ધબકારા કરીશ, એક જ મિનિટમાં હું 70 વખત હું રુધિરને હું પંપ કરીશ, તો એ ન ચાલે. ક્લિયર? એને 80 થી 85 અથવા 90 સુધી એને પંપ કરવું પડે. શું કામ? કારણ કે એ સમયે આપણા શરીરમાં રુધિરની જરૂરિયાત છે. ક્લિયર? તો આખા બધા જ અંગો છે. ક્લિયર? હું કસરત કરું છું તો મારા જે શ્વસન દર છે એ પણ વધશે, મારો જે હૃદયના ધબકારા છે એ પણ તમને વધતા તમને જોવા મળે. હવે તમે કસરત બંધ કરી દીધી, 5 મિનિટ તમે શાંતિથી બેઠા, પછી પાછા શ્વસન દર છે, હૃદયના ધબકારા છે પાછા નોર્મલ થઈ જશે. ક્લિયર? તો જે આખી પ્રોસિજર છે એમાં હૃદય આવીને એમ કે નહીં હું આ કાર્ય નહીં કરું, શ્વસન તંત્ર એમ કે નહીં હું આ કાર્ય નહીં કરું, તો એ ન ચાલે. આપણા શરીરની અંદર બધા જ અંગો છે એને વ્યવસ્થિત રીતે સહનિયમન કરવું જરૂરી છે. તો આ જ પોઈન્ટ અહીંયા તમને કહેવા માંગીએ છીએ. ક્લિયર? તો આપણે જ્યારે આપણે કસરત કરશું તો સ્નાયુઓની ક્રિયાવિધિ જાળવવા માટે ઉર્જાની જરૂર પડશે, ઓક્સિજનની જરૂર પડશે. તો ઓક્સિજનના પુરવઠાની આવશ્યકતામાં પણ તમને વધારો થાય છે. ક્લિયર? હવે ઓક્સિજનની વધતી જરૂરિયાત માટે શ્વસન દર છે, હૃદયના ધબકારા છે, રુધિર વાહિની દ્વારા રુધિર પ્રવાહમાં પણ વધારો કરે છે. ક્લિયર? તો આપણો શ્વસન દર વધી જશે, આપણા હૃદયના ધબકારા છે એ પણ તમને વધી જશે, આખા શરીરમાં રુધિરનું પરિવહન છે એ પણ તમને વધારે પ્રમાણમાં જોવા મળશે. ક્લિયર? જ્યારે શારીરિક કસરત બંધ કરવામાં આવે છે ત્યારે ચેતાઓ છે, ફેફસા છે, હૃદય છે, મૂત્રપિંડની ક્રિયાઓ સમયાંતરે તેમની સામાન્ય સ્થિતિમાં પરત આવે છે. ક્લિયર? એવું તમે જોયું કે કસરત તમે ચાલુ કરી, બંધ કરી દીધી, પછી તમે કલાક એક પછી તમે જો તો શ્વસન દર વધેલો જ જોવા મળશે, હૃદયના ધબકારા છે વધારે જ જોવા મળશે. એવું નહીં બને. કસરત તમે પૂરી કરશો, થોડીક વાર પછી ધીરે ધીરે શ્વસન દર નોર્મલી થવાની ટ્રાય કરશે, હૃદયના ધબકારા છે પણ નોર્મલી થવાની ટ્રાય કરશે. ક્લિયર? તેથી શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ છે, ક્લિયર, શારીરિક કસરત દરમિયાન સ્નાયુઓ છે, ફેફસા છે, હૃદય છે, રુધિર વાહિનીઓ, મૂત્રપિંડ અને અન્ય અંગોનું કાર્યનું સહનિયમન જરૂરી છે. ક્લિયર? આ બધા જ અંગો છે એક સાથે મળીને કાર્ય કરશે તો જ આપણું શરીર છે તમને વ્યવસ્થિત તમને જવાબ આપશે. ક્લિયર? હૃદય એમ કહી દે હું કાર્ય નહીં કરું તો આપણું હૃદય કાર્ય નહીં કરે તો આપણે છે જીવિત રહેશું નહીં. આપણા શરીરમાં ચેતાતંત્રો અને અંતઃસ્રાવી તંત્રો સાથે મળીને અંગોની ક્રિયાઓનું સ્વનિયમન અને સંકલન કરે છે, તેથી તેઓ સંકલિત રૂપમાં કાર્ય કરે. ક્લિયર? તો એની અંદર આપણું ચેતાતંત્રો છે, અંતઃસ્રાવી તંત્રો છે, એ બધા જ બે તંત્રો છે આપણા શરીરની અંદર સંકલન અને સ્વનિયમન પૂરું પાડે છે. ક્લિયર? અહીંયા જે ચેતાતંત્ર છે, અંતઃસ્રાવી તંત્રો છે એ પણ આપણે કંઈક નવું શીખવે છે. શું કે છે? જો તમે બધા ભેગા મળીને તમે કાર્ય કરશો તો જ તમને આખું તમને જે જગ્યા જે કાર્ય તમે કરો છો તમને સક્સેસ જોવા મળશે. ક્લિયર? હવે કોઈ પણ કાર્ય છે, હવે માની લો કે આપણા ભારતના માનનીય પ્રાઇમ મિનિસ્ટર છે, એને થોડાક વર્ષો પહેલા એને સ્વચ્છ ભારતનું અભિયાન એને શરૂઆત કરેલી હતી. ક્લિયર? એમાં આખો દેશ છે એ સ્વચ્છ ભારતની અંદર જે જોડાશે તો જ આપણો ભારત દેશ છે એ સ્વચ્છ બનશે. ક્લિયર? હવે ખાલી નરેન્દ્ર મોદી છે એમ કીધા રાખે ભારતને સ્વચ્છ રાખો, ભારતને સ્વચ્છ રાખો,
પરંતુ આપણે જે કચરો છે આપણે ગમે ત્યાં ફેંકતા હોય, ક્લિયર, તો ભારત એમાં સ્વચ્છ થશે નહીં. તો એ બધા પોઈન્ટ આપણા શરીર જ કહે છે કે જો તમે બધા ભેગા મળીને તમે કાર્ય કરશો તો જ એ કાર્યમાં તમને સક્સેસ મળશે. હવે આપણે કસરત કરીએ છીએ, ક્લિયર, તો શ્વસન તંત્ર એમ કહી દે નહીં હું તો મારું નોર્મલ જ કાર્ય કરી, તારે જે કરવું એ કહી, તો આપણે જ ઉકલી જશું, આપણે છે આપણી ડેથ થઈ જશે, ક્લિયર. તો એ જે આપણું શરીર છે એ જ તમને કહેવાની ટ્રાય કરે છે કે તમે કોઈ પણ તમે કાર્ય કરો તો એમાં બધા જ વ્યક્તિઓ છે એને ભેગા મળીને તમારે કાર્ય કરવું જરૂરી છે, ક્લિયર. ચેતાતંત્ર એવી રીતે આયોજિત વ્યવસ્થા પૂરી પાડે છે કે ત્વરિત સહનિયમન માટે દરેક સ્તરે તમને જોડાયેલા જોવા મળે, ક્લિયર. તો આપણી ચેતાતંત્ર એવી રીતે ગોઠવાયેલું છે કે મારા હાથમાં ગરમ પાણી પડ્યું તો ડાયરેક્ટ હું ખેંચી લઈશ, ક્લિયર. એવું તમે જોયું, ગરમ પાણી પડ્યું પછી ત્યાંથી મગજ સંદેશો ધીરે 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 મગજમાં ગયો, મગજે ઓર્ડર આપ્યો, ધીરે ધીરે અહીંયા હાથ પાસે પહોંચ્યો, 5 મિનિટ થઈ ગઈ પછી તમે હાથ ખેંચશો, એવું નહીં બને. શું કામ? કે ડાયરેક્ટ તમને ત્વરિત જ તમને બરોબર છે એનો જવાબ આપવામાં આવે છે. તો તમે વિચાર કરો, જેવું તમે ગરમ પાણી પડ્યું એવું તમે ડાયરેક્ટ હાથ ખેંચી લ્યો છો. શું કામ? કારણ કે ડાયરેક્ટ મિલી સેકન્ડની અંદર તમને આપણું ચેતાતંત્ર છે એની સામે તમને જવાબ આપે છે. અંતઃસ્રાવી તંત્ર છે, અંતઃસ્રાવ દ્વારા રાસાયણિક સંકલન તમને પૂરું પાડે છે. તો એની અંદર જે સ્વાદુ રસ છે, પછી આ આલ્ફા કોષ શું છે, બીટા કોષ શું છે, ગ્લુકાગોન શું છે, ઇન્સ્યુલિન શું છે, આપણે એડ્રિનલ ગ્રંથિ શું છે, એના વિશે આપણે ચેપ્ટર 21ની અંદર ચેપ્ટર 22ની અંદર આપણે ડિસ્કશન આપણે કરશું કે પિટ્યુટરી ગ્રંથિમાંથી આપણા વૃદ્ધિના અંતઃસ્રાવો છે કઈ રીતે તમને ઉત્પન્ન કરે છે, ક્લિયર. હવે આપણે એક વસ્તુ યાદ રાખજો, જે આપણું ચેતાતંત્ર છે તમને ડાયરેક્ટ ત્વરિત જ તમને એનો જવાબ આપશે, જ્યારે અંતઃસ્રાવી તંત્ર છે તમને ત્વરિત તમને જવાબ આપશે નહીં, ક્લિયર. તમે કોઈ પણ નાનું બાળક હશે, ક્લિયર, તો બાળક છે એ તમને ધીરે ધીરે તમને વૃદ્ધિ તમને થતું જોવા મળશે. તો એના માટે અંતઃસ્રાવ જવાબદાર છે કે આ વૃદ્ધિ અંતઃસ્રાવ. એવું તમે જોયું, આ જે બાળકનો જન્મ થયો 5 દિવસની અંદર તો એનું જે વજન હતું, માની લો કે એનું 2.5 કિલોગ્રામ વજન હતું, 5 દિવસની અંદર એનું વજન છે 80 કિલોગ્રામ પહોંચી ગયું, ક્લિયર. એની ઊંચાઈ બરાબર 1 ફીટ જેટલી હતી તો એ ડાયરેક્ટ ઊંચાઈ છે 5 ફૂટ 6 ઇંચ પહોંચી ગઈ, એવું નહીં જોવા મળે. શું કામ? તો એના માટે અંતઃસ્રાવો જવાબદાર છે, એના માટે વૃદ્ધિના અંતઃસ્રાવો જવાબદાર છે. તો એ તમને ધીરે ધીરે તમને કાર્ય કરશે. જે અંતઃસ્રાવી તંત્ર છે ડાયરેક્ટ તમને ત્વરિત તમને જવાબ આપશે, ક્લિયર, સમજાય છે. તો આ પ્રકરણની અંદર તમે માનવ ચેતાતંત્ર છે, ચેતા સહનિયમનની ક્રિયાવિધિ છે, ચેતા દ્વારા ઉર્મિ વેગનું વહન, ઉર્મિ વેગનું ચેતોપાગમ્ય દર આરપાર વહન અને પ્રતિવર્તી ક્રિયાઓની દેહધાર્મિક અભ્યાસ વિશે તમે અભ્યાસ કરશો. તો આપણે આ ચેપ્ટરની અંદર શું ડિસ્કશન કરવાનું છે કે આપણું ચેતાકોષ કઈ રીતે આવેલું છે, આપણું ચેતાતંત્ર કઈ રીતે તમને કાર્ય કરે છે, આપણે હાથની ઉપર ગરમ પાણી પડે તો આપણે શું કામ આપણે ડાયરેક્ટ ખેંચી લઈએ છીએ, આપણા શરીરની અંદર મગજ આવેલું છે, કરોડરજ્જુ આવેલી છે, અને આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું. મધ્યસ્થ ચેતાતંત્રો શું છે, પછી આપણે પરિવર્તી ચેતાતંત્રો શું છે, પરિવર્તી ચેતાતંત્રો શું છે ડિસ્કશન કરશું. પછી અનુકંપી, પરાનુકંપી, એના વિશે આપણે બધું જ આપણે ડિટેલમાં આપણે ડિસ્કશન આપણે કરશું, ક્લિયર. તો હવે આપણી એનસીઆરટીમાં ચેતાતંત્ર છે એના વિશે આપણે ટેક્સ્ટ બુક શું કે છે એ આપણે જોઈએ, ક્લિયર. તો બધા જ પ્રાણીઓનું ચેતાતંત્ર અતિ વિશિષ્ટ કોષોથી બનેલું છે જેને ચેતાકોષ કહેવામાં આવે, ક્લિયર. તો આપણા શરીરની અંદર વિશિષ્ટ એક કોષ આવેલો છે, શું છે? ચેતાકોષ. આપણા શરીરની અંદર એક વિશિષ્ટ કોષ આવેલો છે, એને શું કહેવામાં આવે? ચેતાકોષ કહેવામાં આવે. અને ચેતાકોષ શું કરે? ઉર્મિ વેગનું વહન કરે. અને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે આપણે 10મા ચેપ્ટરમાં આપણે કોષ વિભાજન અને કોષ ચક્ર આપણે ભણી ચૂકેલા છીએ. તો એની અંદર આપણે ઓલરેડી આપણે જાણીએ છીએ કે તારા કેન્દ્ર અને તારા કાય છે એનું કોષ વિભાજન અને કોષ વિભાજન છે એમાં કેટલું ઇમ્પોર્ટન્સ છે, ક્લિયર. અને જો તમને ખ્યાલ ન હોય તો તમે એ ચેપ્ટર છે એક વખત તમે રિફર કરી લ્યો. તો પરિપક્વ ચેતાકોષોની અંદર તમને તારા કેન્દ્ર અથવા તારા કાય છે તમને જોવા મળશે નહીં,
પરિપક્વ ચેતાકોષોની અંદર તારા કેન્દ્ર અથવા તારા કાય છે તમને જોવા મળશે નહીં. તો આનું મિનિંગ શું થશે? જો કોઈ કોષોની અંદર તારા કેન્દ્ર કે તારા કાય જોવા નહીં મળે તો એ કોષ છે વિભાજન પામશે નહીં. તો ચેતાકોષની અંદર તારા કેન્દ્ર અને તારા કાય જોવા મળતું નથી, એટલા માટે ચેતાકોષ છે એ વિભાજન પામતું નથી. ક્લિયર? વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છે કે ચેતાકોષ છે, પરિપક્વ ચેતાકોષની વાત કરું છું, પરિપક્વ ચેતાકોષ છે એ ક્યારેય વિભાજન પામશે નહીં. શું કામ? કારણ કે એની અંદર તારા કેન્દ્ર અને તારા કાય જોવા મળતું નથી. જે વિવિધ ઉત્તેજનાઓને ઓળખે છે, ગ્રહણ કરે છે અને એનું વહન કરે છે. ક્લિયર? તો આપણે ગરમ પાણી પીવું, ક્લિયર? તો ગરમ પાણીને ઉત્તેજના આવી આપણા શરીરની અંદર તો એને પહેલા ગ્રહણ કરશે. ક્લિયર? એ ગ્રહણ કર્યા પછી એ ઉત્તેજના છે, ક્લિયર, આખા આપણા શરીરમાંથી પસાર થઈ મગજમાં એને પહોંચાડશે. મગજ જે ઓર્ડર આપશે, આદેશ આપશે, એનું પાછું વહન કરી એ જગ્યાએ પહોંચાડશે. ક્લિયર? તો ચેતાકોષ શું કરશે? ઉત્તેજનાને પહેલા ગ્રહણ કરશે, એનું વહન તમને કરતા જોવા મળશે. નીચલી કક્ષાના અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં ચેતાકીય વ્યવસ્થા તમને ખૂબ જ સરળ તમને જોવા મળે. ક્લિયર? તો આ પોઈન્ટ આપણે એક સમજવાની આપણે ટ્રાય કરીએ. આપણે અત્યારે ખૂબ જ નવી ટેકનોલોજીને આપણે મોસ્ટ ઓફ વ્યક્તિ છે તમને એન્ડ્રોઈડ મોબાઈલનો યુઝ કરે છે. ક્લિયર? હવે ડાયરેક્ટ એવું તમે જોયું કે માર્કેટની અંદર ડાયરેક્ટ એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયો. તો પહેલાં શું આવ્યું? નોકિયાના જે કીપેડવાળા મોબાઈલ હતા એ આવ્યા. ધીરે ધીરે એમાં નવા કંઈક સંશોધન થયું. પછી મોટી તમને ધીરે ધીરે નાની સાઇઝના એન્ડ્રોઈડ મોબાઈલ આવ્યા, પછી મોટી સાઇઝના આવ્યા. ક્લિયર? અને અત્યારે તમે જુઓ તો બહુ મોટી સાઇઝના તમને જોવા મળે. એની ચીપ છે એકદમ તમને નાની તમને જોવા મળે. ક્લિયર? તો ડાયરેક્ટ એવું તમે જોયું કે ડાયરેક્ટ એન્ડ્રોઈડ મોબાઈલ આવી ગયો એવું નહીં આવે. તો એવી જ રીતે આપણા સજીવની અંદર પણ ચેતાતંત્ર છે એ તમને ધીરે ધીરે એનું વિકસિત થયું. ક્લિયર? એવું નથી કે ડાયરેક્ટ આપ સૃષ્ટિની અંદર મનુષ્ય ઉત્પન્ન થયો, મનુષ્યની અંદર સુવિકસિત ચેતાતંત્ર બની ગયું. ક્લિયર? અને ચેતાતંત્રનું કાર્ય શું છે? તો આખા શરીરની અંદર સંનિયમન કરવું જરૂરી છે. આખા શરીરની અંદર સંનિયમન કરવાનું કાર્ય કોણ કરે? ચેતાતંત્ર દ્વારા કરવામાં આવે. એક વખત એવી રીતે AIPMT માં ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે એક કોષી સજીવ છે, માની લો કે અમીબા છે, એની અંદર ચેતાકોષ જોવા મળે, એની અંદર ચેતાતંત્ર જોવા મળે? ન જોવા મળે. શું કામ? કારણ કે એક જ કોષ છે. હવે એક કોષ છે, આપણે શું કીધું? કોઈ પણ કોષ છે અથવા કોઈ પણ અંગો છે એ આપણે સંનિયમન કરતા કાર્ય કરે તો તમને ચેતાતંત્ર જોવા મળે. તો એક જ કોષ છે તો કોની જોડે જોડાઈને કોની જોડે સંનિયમન કરીને કાર્ય કરશે? તો એક કોષી સજીવોમાં તમને ચેતાતંત્ર જોવા મળશે નહીં. બહુકોષી સજીવોમાં તમને ચેતાતંત્ર જોવા મળશે. શું કામ? કેમ કે બધા જ અંગો છે એને સંનિયમન કરીને એનું કાર્ય કરવામાં આવે છે. ક્લિયર? તો નીચલી કક્ષાના જે સજીવો છે એમાં તમને ઓછું તમને સુવિકસિત તમને ચેતાતંત્ર જોવા મળશે. જેમ જેમ તમને એનું ઉદ્વિકાસ થયો, અલગ અલગ પ્રાણીઓ આવવા માંડ્યા પૃથ્વી ઉપર, તેમ તેમ શું થશે? એનું ચેતાતંત્ર છે તમને સુવિકસિત જોવા મળશે. હવે અત્યારે આપણે મનુષ્ય છે તો મનુષ્યનું જે અત્યારે જે ચેતાતંત્ર છે એકદમ સુવિકસિત છે. હવે તમે 10,000 કે 20,000 કે 50,000 વર્ષ પછી તમે જોશો તો અત્યારનું જે આપણે જે ચેતાતંત્ર છે એના કરતાં અનેક ગણું સારું ચેતાતંત્ર તમને 50,000 વર્ષ પછી તમને જોવા મળશે. તમે 50,000 વર્ષ પહેલાની વાત કરવામાં આવે તો અત્યારે આપણે જેવું ચેતાતંત્ર છે, જેવું આપણે કાર્ય કરીએ છીએ એવું પહેલા આપણે કાર્ય કરી શકતા નહોતા. ક્લિયર? ઉદાહરણ તરીકે હાઇડ્રા છે, એમાં ચેતા જાલિકાઓનું તમને બનેલું તમને ચેતાતંત્ર જોવા મળે. હાઇડ્રા શું છે? તો આપણે ઓલરેડી આપણે ચેપ્ટર 20 અંદર આપણે ડિસ્કશન કરી ચૂક્યા છે કે એ સૂત્રાંગો દ્વારા એ તમને હલનચલન અને પ્રચલન કરે. તો હાઇડ્રાની અંદર ચેતા જાલિકા, ચેતા એટલે શું? આખે ચેતાઓ કોષો છે એનું જાળી સ્વરૂપે તમને જોવા મળે. એને શું કહેવાય? ચેતા જાલિકા કહેવામાં આવે. ક્લિયર? કીટકોની અંદર ચેતાતંત્ર છે સારી રીતે આયોજન પામેલું છે. ક્લિયર? જે આપણે ઉડતા જે કીટકો છે એની અંદર તમને સુવિકસિત તમને ચેતાતંત્ર તમને જોવા મળશે. જ્યાં મગજ ઘણા બધા ચેતાકંડો અને ચેતાપેશીઓ ધરાવતું તમને જોવા મળે. ક્લિયર? તો મગજ છે એ ઘણા બધા ચેતાકોષો છે, ઘણા બધા ચેતાકંદો છે એનું તમને બનેલું જોવા મળે. ચેતાકોષ શું છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એને આપણે ફિગર જોશું, એની રચના વિશે પણ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું.
પૃષ્ઠવંશ સારી રીતે વિકસિત ચેતાતંત્ર ધરાવે. પૃષ્ઠવંશ એટલે શું? જેની અંદર કરોડરજ્જુ પ્રેઝન્ટ હશે એને શું કહેવામાં આવે? પૃષ્ઠવંશી કહેવામાં આવે. જે વ્યક્તિ જે સજીવોની અંદર કરોડરજ્જુ પ્રેઝન્ટ નહીં હોય એને શું કહેવામાં આવે? અપૃષ્ઠવંશી પ્રાણીઓ કહેવામાં આવે. ક્લિયર? તો પૃષ્ઠવંશ એટલે કે કરોડરજ્જુની અંદર તમને મોટા કરોડરજ્જુ છે એમાં તમને સુવિકસિત ચેતાતંત્ર તમને જોવા મળે. ક્લિયર? તો તમને એક ઇમેજ તમને આપેલી છે. ક્લિયર? તો તમને ઇમેજ તમને શું બતાવવાની ટ્રાય કરે છે? તો ડાયરેક્ટ આપણે મનુષ્ય છે એનું ચેતાતંત્ર છે એકદમ સુવિકસિત થયેલું જોવા મળતું નથી. તો એની અંદર તમને એના માટે અબજો વર્ષ સુધીની એની અંદર કંઈક પ્રોસિજર થઈ. પેલા નિમ્ન કક્ષાનું ચેતાતંત્ર આવ્યું, એના પછી ધીરે ધીરે એમાં સુધારા વધારા થયા અને પછી તમને ડાયરેક્ટ સુવિકસિત ચેતાતંત્ર જોવા મળે. ક્લિયર? તો આ તમને શું જોવા મળે છે? આ તમને જેલીફિશ જોવા મળે છે. આ શું છે? જેલીફિશ. તો જેલીફિશમાં તમે જો તો આ જે ચેતાતંત્રો છે, ચેતાકોષો છે એકદમ તમને જારી સ્વરૂપે તમને જોવા મળે છે. ક્લિયર? પછી આ શું છે? આ પ્લેનેરિયા છે. શું છે? પ્લેનેરિયા. તો પ્લેનેરિયાની અંદર તમને ચેતાકંડોનું તમને ચેતાકોષ જોવા મળશે. ક્લિયર? તો એના કરતાં થોડુંક સુવિકસિત થયું. ક્લિયર? પછી આ શું છે? અરસ્યું. તો અરસ્યની અંદર તમને થોડુંક નાનું એવું મગજ તમને જોવા મળશે ને ઘણા બધા ચેતાકોષો જોવા મળશે. ક્લિયર? પછી માછલી. તો માછલીની અંદર પણ તમને થોડુંક વિકસિત તમને મગજ જોવા મળશે. પક્ષી છે તો એના કરતાં થોડુંક વિકસિત મગજ જોવા મળશે. અને આપણે મનુષ્યની વાત કરીએ તો તે સુવિકસિત મગજ તમને જોવા મળે. ક્લિયર? તો એ ધીરે એની અંદર કંઈક ને કંઈક પ્રોસિજર થઈ, ઘણા બધા એની સામે મ્યુટેશન થયા, એટલે ઘણા બધા ઉદ્વિકાસ થયા. એના પછી તમને અત્યારે સુવિકસિત તમને ચેતાતંત્ર, સુવિકસિત મગજ તમને જોવા મળે છે. ક્લિયર? તો હવે તમને એક ઇમેજ તમને અહીં બતાવેલી છે. તો આ ઇમેજ તમને શું કહે છે? તો આપણા શરીર છે. ક્લિયર? તો આપણે વારંવાર આપણે વાંચીએ છીએ. ક્લિયર? તો વારંવાર વાંચીએ છીએ તો એ બધી માહિતી છે એ તમને ક્યાં સંગ્રહ પામે છે? આપણે હમણાં ઓલરેડી આપણે ડિસ્કશન કર્યું કે આપણે કોઈ પણ ઘટના થાય છે તો એની આખી માહિતીને આખી પુટિકા બનશે. તો એ પુટિકા કઈ જગ્યાએ સંગ્રહ પામશે? ક્લિયર? તો આ જગ્યાએ તમને બરોબર છે તમને જગ્યાએ સંગ્રહ પામશે. ક્લિયર? પછી ન્યુરોકોર્ટેક્સ એટલે શું? કે જ્યારે તમે કોઈ પણ વિચાર કરો છો તો એ વિચાર મગજના આ ભાગમાંથી તમને ઉત્પન્ન થાય છે. તમે કોઈ પણ ઘટના વિશે વિચાર કરો છો તો તમે કોઈ પણ વિચાર કરો છો એ બધા વિચાર મગજના આ ભાગમાંથી તમને ઉત્પન્ન થશે. ક્લિયર? તમે કોઈ પણ પ્રકારની તમે ઇમોશનલ થશો. ક્લિયર? કે ઇમોશનલ પ્રકારનું એન્વાયરમેન્ટ થાય છે. આપણે જ્યારે કોઈ ઇમોશનલ જોવા મળે છે. ક્લિયર? માની લો કે કોઈ તમે 12th પૂરું કરશો, નીટની અંદર સારા એવા માર્ક્સ આવશે. ક્લિયર? તો તમે પોતાનું ઘર છોડી તમે ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમે અભ્યાસ કરવા માટે જશો. તમારું આખું ફેમિલી છે ઇમોશનલ થઈ જશે. ક્લિયર? તો જે ઇમોશનલ વાળો જે ભાવ છે એ ક્યાંથી આ ભાગમાંથી તમને ઉત્પન્ન થતા જોવા મળશે. ક્લિયર? તો એ માનવનું ચેતાતંત્ર છે. ક્લિયર? તો એની અંદર મધ્યવર્તી ચેતાતંત્ર શું છે, પરિવર્તી ચેતાતંત્ર શું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કરશું. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આપણે એકદમ બેઝિક ઇન્ફોર્મેશન આપણે મેળવી કે વિવિધ પ્રાણીઓની અંદર ચેતાતંત્ર કેવું તમને જોવા મળે. ક્લિયર? પછી આપણે જ્યારે સ્વપ્ન જોઈએ છીએ તો એની અંદર કઈ પ્રકારની પ્રક્રિયા જોવા મળે છે. આપણે જે ગરમ પાણી આપણે હાથ ઉપર પડે તો એની સામે આપણે પ્રતિક્રિયા શું આપીએ છીએ. આપણે બેઝિક કોન્સેપ્ટ આપણે આજના લેક્ચરમાં આપણે ડિસ્કશન આપણે કર્યું. આ ચેપ્ટરનું જે આત્મા છે, આ ચેપ્ટરની જે સોલ છે આપણે ટચ કરવાની આપણે ટ્રાય કરીએ. એટલાથી આપણે ખબર પડી કે આ ચેપ્ટરની અંદર આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. ક્લિયર? તો આપણે આજનો લેક્ચર છે અહીં કમ્પ્લીટ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચર સુધી વાંચતા રહેજો. ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.